ભારતમાં પહેલીવાર મલ્ટી સ્પોર્ટ્સ બીચ ગેમ્સનું ભવ્ય આયોજન દીવ ખાતે કરવામાં આવશે। આજરોજ દીવના ઘોઘલા બ્લુ ફ્લેગ બીચ ખાતે ગેમ્સનો લોગો, જર્સી, માસ્કોટ અને વેબસાઇટ માન્ય પ્રશાસકના હસ્તે લોન્ચ કરવામાં આવ્યું। કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી, દમણ અને દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલના કુશળ નેતૃત્વ અને સક્ષમ માર્ગદર્શન હેઠળ દીવ બીચ ગેમ્સ 2024નું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે। ભારતમાં મલ્ટી સ્પોર્ટ્સ બીચ ગેમ્સનું પહેલીવાર દીવ ખાતે આયોજન કરવામાં આવી રહ્યું છે, જે કેન્દ્રશાસિત પ્રદેશ માટે ગૌરવની વાત છે। આજે દીવના બ્લુ ફ્લેગ ઘોઘલા બીચ ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં પ્રશાસક પ્રફુલ્લ પટેલ દ્વારા દીવ બીચ ગેમ્સ 2024ના લોગો, માસ્કોટ, જર્સી અને વેબસાઇટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે આ 7 દિવસ બીચ ગેમ્સ 2024નું 4 જાન્યુઆરીથી શુભારંભ થશે, જે 11 જાન્યુઆરી 2024 સુધી ચાલશે। આ બીચ ગેમ્સ 2024 દરમિયાન 20થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતા 1200થી વધુ ખેલાડીઓ રમતોમાં ભાગ લેશે। આ ગેમ્સમાં સમાવિષ્ટ રમતોની સંખ્યા 8 છે, જેમાં બીચ વોલીબોલ, પેચક સિલાટ, બીચ બોક્સિંગ, બીચ સોકર, મલખંબ, બીચ કબડ્ડી, ઓશન સ્વિમિંગ અને ટગ ઓફ વારનો સમાવેશ છે। આ ગેમ્સની શરૂઆત ઘોઘલા બીચ પર ભવ્ય ઉદ્ઘાટન સમારોહ સાથે થશે અને 11 જાન્યુઆરી 2024ના રોજ INS ખુખરી દીવ ખાતે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સમાપ્ત થશે। આ ઇવેન્ટનો લોગો કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી, દમણ અને દીવની સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે, જેમાં લાઇટ હાઉસ, બીચ અને વરલી કલાનો સમાવેશ થાય છે। માસ્કોટને પ્રેમથી પર્લ નામ આપવામાં આવ્યું છે, જે દીવના દરિયામાં જોવા મળતી ડોલ્ફિનનું કાલ્પનિક રૂપાંતર છે। તે રમત દરમિયાન ચપળતા, બુદ્ધિ અને વ્યૂહાત્મક કુશળતાનું પ્રતીક છે। આ પ્રસંગે માન્ય પ્રશાસક પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે મને પૂરો વિશ્વાસ છે કે આનાથી બીચ ગેમ્સની સંસ્કૃતિનો વિકાસ થશે, કેન્દ્રશાસિત પ્રદેશોની રમતમાં પ્રતિભાઓનું પ્રોત્સાહન મળશે અને કેન્દ્રશાસિત પ્રદેશને પ્રવાસન ક્ષમતામાં વધારો થશે। આ ઇવેન્ટ સ્થાનિકો અને પ્રવાસીઓને સમાન રીતે આકર્ષિત કરશે। ગેમ્સમાં ભાગ લેનારા સહભાગીઓ બીચની પ્રાકૃતિક સુંદરતાથી આકર્ષિત થશે, જે સ્થાનિક વ્યવસાયોને ખીલવા માટેનું પ્લેટફોર્મ પણ પ્રદાન કરશે। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે અહીં દીવ બીચ ગેમ્સ 2024નું આયોજન કરવામાં આવશે। દીવ માટે આ એક ઐતિહાસિક અવસર છે। માન્ય પ્રશાસકે જણાવ્યું હતું કે આપણા યુવાનો જ દેશને સાચી દિશા આપી શકે છે અને આ માટે તેઓએ શરીર અને મનથી સ્વસ્થ રહેવું પડશે। આ રમત જ યુવાનોને ફિટનેસ આપશે। આ પ્રસંગે ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પ્રશાસનીય અધિકારીઓ, ખેલાડીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।
पर अनगिनत खेलों के जश्न मनाए जाते हैं। अपनी समृद्ध ऐतिहासिक विरासत के साथ अब